દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ખોરભાઈ આજનો ભાવ શું છે તમાકુનો જોજો. જોઈ લઈએ હાલ જ હજુ પેલા બે વેપારી આવશે કે પાછા? એ કોઈ લઈ એકતા નહીં, તમે શું એવાની વાત કરો છો? જો આજનો ભાવ છે 1400 થી ચાલુ થાય છે. સારી તમાકુ ના 2200 સુધી છે. ઓહો, તોડી નાખે એવા ભાવ છે. તે આપણે તો લેવાના, ખેડૂતો નહીં હાલવાના છે કે. એમાં શું મળશે આપણને? કાળો ભાઈ આમાં છે હોય ખબર છે, જેવી તમાકુ હોય ને એવો ભાવ હોય, અને આપણે તો 2000 માં ખરીદી હોય ને તો આગળ 3000 માં વેચવાની હોય. આપણે વેપારી તો હોય તો એટલા બધા ભાવ ના લઈ જવાય. 1400 થી ચાલુ કરવાનું ને, 1400, 1500, 1600 છેલ્લે છેલ્લે. એ તો જેવી તમાકુ એવા ભાવ આલવો પડી ખેડૂતોને. અને આપણે તો છે ચોખ્ખો નફો જ ખાવાનો છે. ખેડૂત બાપડો પકવીને લાવે એનો ભાવ ના આલવો પડે? એ તો એને થોડું મળે ને, આપણને થોડું મળતર રહેવું જોવે કે ના હોય ને તો પેલા બે જણા આવી વેપારીઓ આ તો ઊભી ખરીદવા જવાનું છે. ઊભી ગંજમાં નહીં જવાનું, ઊભી ખરીદવાની છે. અને એ કઈ કોથળાનો ઢગલો પડે છે ને એ ખરીદવાનું. ખોરભાઈ ઊભી ખરીદવી હોય તો મારે નહીં આવવું. ચમ? એમાં કોણ રખડી રખડી ફરે? અલ્યા એવું નહીં, 80-90 પૂરા પડે ને ના હોય તો તું લઈ લેજે રે. હા એવું હોય તો આવું, નકર રખડી રખડીને આપણો ધંધો નહીં રહ્યો. ઊભી છે ને એરી હું ખરીદી લીધો. તું ખાલી હંગા તો હેડ ખાલી અંગા તો ચો ના પાડી આપવાનું. અને બીજી છે ને ઊભી છે કાશી 4-5 નંબર છે. તેરે હું લેવાનો વિચાર છે મારે. વાંધો નહીં, જો પેલો બંડલ પડે ને એમાં તમે વચ્ચે ના બોલતા, એમાં મારા ભાવ ઓછો ચાલવાનો. હાર કાળું ભાઈ એમાં હું વચ્ચે નહીં બોલું, પણ તને હજુ ખબર નહીં. હું કે ઊભી તમાકુ લેવાની છે ને એમાં ચોખ્ખો નફો છે. આ ગંજમાં આવે ને એમાં તો કશું લેવાનું નહીં. પણ ઊભી રાખીને મજૂરી કોણ કરે? કારણ કે જો મોટા વેપારીઓ હોય ને એ કેવી રીતના બની ઊભી રાખીને. અને નહીં તમે ઊભી રાખો નહીં ને. આયા તો વેપારી વેપારી એના આગળ તમારી વાટ જોઈ રહ્યા છીએ. આજ વિચાર થાય આ બાજુ જવાનો અને ઊભી ખરીદવાની છે અને બોરોય પડે. એટલે વાહ વાપર્યો આજનો ભાવ જોઈને આયા ને આ જોરી જે સગન લે માર ઓવર ને કે ઉપર આ તો કહી દો વેપારીઓ બોલો આપણો ભાવ ચાલુ કરવાનો છે 1400 થી. 1400 અને હારી તમાકુ એનો છે છેલ્લે 2200. હા તો કશું વાંધો નહીં, કારણ કે જે જેને ગમે ને એવી લેવાની છે. વાત તો સાચી છે. બરાબર. આ કાળુભાઈ કોઈ મારે તો ઊભી નહીં લેવી, બોરો પડે એ રે ઈવન લેવાનો. માપમાં રહેજો પાછા ભગત, બહુ ભાવ ના આલ દેતા. અરે ના લે કાળુ ભાઈ, અમારે ના કેવું પર ઓવર ને કે જૂનો અને પહેલાના વેપારી છીએ અમે. તમે તો હટ પદુરા છો પાછા. ચોક માલ પાડી દો નારો એટલે નહીં જલ્યા રહેતા. પણ હારો માલ નો ભાવ આલો પડે કાળુ ભાઈ, કોક આપણું ગોડું ગણે. કાળું જો આમાં કેવું હોય, દળ હોય ને એનો ભાવ સારો હોય. પણ એ તો તમે વેપારી છો, તમને જે ખબર નહીં. હું કઉ છું ખબર છે, વેપારી ફાયદામાં રહે અને હાલવાર વાળો ને એ ફાયદામાં રહે, એવું કરવાનું છે. એ બરોબર છે, એ બધું કરીશું. ઈકન જઈને હેળો ના હોય તો નીકળી જાવી. કે ઢોંગ કરી ચાલ ટાઈમ થઈ ગયો. કોણ ભાઈ અમાર કેટલી વાર છે? આ ગઢે વડે વળે એટલા આવી જાય, પહેલે જ નંબર છે એનો. આ આલી છે તાર આ રી તમાકુ જો તમાકુ પડી છે સગનલાલ. કોઈ શેર નહીં, હું શેર છે. કોઈ શરત નહીં. કોણ ભાઈ જો તમાકુ તમે જો ખાલી ઈકન જઈને જોઈ તમે લો. બે વેપારીઓ છે કે કેવી રીતના બન્યા તો ખબર નહીં પડતી. અલે આવરો પોદો હઈ નો આપણા તો ઉભામ રસ જ નહીં તાણ. ના લેવા ભઈ તમાકુ. આ વેપારીઓ બન્યા છે કે કેવી રીતના વેપારીઓ બને એ જ ખબર નહીં પડતી મને. જોઈ તો જઈએ. એટલે 12 વર્ષથી ધંધો કરીએ છીએ અંગાજ ભગત. વાત તો સાચી તમારી. આ જોઈયો આ રહી છે? આ રે ખરીદવાની છે, દળબળ કેવું છે જોઈએ. મુકો યા કોણ ભાઈ મુકો ના રહેવા દ્યો. શું રવા દે? કોઈ શેર નહીં જોત પણ આ પેલો ભાઈ રહ્યો કોક બોલાવો. ભાઈ હું કઉ છું કોણ ભાઈ, તૈયાર માલમાં કોઈ ભંગ ના પર આવતા. હું કીધું? ના ના એમ જ નહીં પડાવો. કોઈ શેર નહીં. આ આવરો પોદો હઈ શું કરવાનું તમાકુમાં? એવો પોદો નહીં જોવો, આપણે દળ જો. આબા જાય ભાઈ, આબા જાય. પણ ખોલાજી આ પીલા તો જોવો તમે તો પીલા ભાજ્યા હી. એ તો હજુ એક વખત ભાગ છે. ઓહો ખોલાજી વેપારી. હા ભાઈ આવા બાદ. મને લાગે ઓળખતા છે. આ રે જ આપણે હાલવાની છે ને. ઓહો આપણે વાત થઈ ગઈ. વેપારી આવો આવો. આ જોઈયો મો લેવાનું. ખાખરું થઈ ગયું નકરું. આ હો લેવાનો મો. ભાઈ આ તો કાકાનો ભાવ જુદો આવે, તમે આ બાદ આવો કે. ખોલ ભાઈ આ તમાકુ ના લેવાય, અમાર નુકસાન પડશે, કોઈ નહીં મરે. ખોલ ભાઈ ભાવ પાવો ને તો સમજી વિચારીને પાડજો. કારણ કે તમને ખબર છે તમે નહીં કરેલી ખેતી. મને ખબર છે ભાઈ, આ તો બધા આજકાલના વેપારી છે. ઓહો અમારે જો ખેડૂતોનો અમારું નામ જ તેલ પડી જાય. એ બરોબર છે ભગત, એ તમે આ બાદ આવો હેળો. બોલો સરજો ભાવ પડજો જો.
ભાવ 1402 રૂપિયા. 1450. હે? 1490 હળો. કેરોમાં 1490 આવે છે લ્યો. માલ સારો છે ખોરભાઈ, નાવા થોડું ઉઠાવો હજુ. 1550 હેડો ને. 400. પેલી સાઈડ તો જોરદાર થઈ ગયો ભાઈ. હજુ ભાઈ આ પીલા ભાગવામાં બાજી, તું પીલા ભાગ જેવું કીધું ટણ કરી નાખવાના તો. ભાવ કાતો તમે 1610 રૂપિયા. 411. ખોરભાઈ ખેંચજો તમે તારો, અમાર તો લેવા નહીં એટલે ના બોલું હું. ચલો 1622. માલ છે, માલ ઉઠાવો. ભગત બોલજો, હા બોલજે. 425. 430. ચલો 440. ખોરભાઈ ઉઠાવો, માલ હારો છે. હજુ 2 પોઈન્ટ પીશે અને આ મહિનો વિરન એટલે માલ થવા દો. તમે તો બોલું છું 1650. બોલો બોલો, માલ છે આ તો. 455. 1660. 1700 મારે રાખવી છે. 1750. ચીલ્યા. માલ સારો છે કાળુભાઈ, એટલે કહું છું ખેડૂતને નુકસાન ના પડવું જોવે. ઓ બોલજો કો. ચલો ભાઈ ચલો. 1760. ભગત બોલજો, ઢીલો ના પડતો. 70. 80. 90. 1800 પૂરા. આલી તમને. રૂપિયા લખી દો. આલી તમે લખી દો અમે. લખી દીધો ભાઈ. 1800 ભાવ. 1800 1800. આગળના લાવવા જાઓ. પોહાય છે ને 1800? પોઈન્ટ. આ રવિ પકવાન ધાબદા તારી હો, 2 પણ પાજી હજુ. કશો વાંધો નહીં. અને હું કહું આજથી તમને હાલ દીધી. શું હાલ દીધી? પાટીને ગંજમાં પકાવવાની જવાબદારી તારી. હા? ઓહો. કશો વાંધો નહીં. 1800 ભાવ આ લ્યો છે. 1800 ના આપો. પેલી બીજી હે. બધી 1800 લખાઈ દી. બધે બધી. ખોરભાઈ આવી છે ને એ. ખતરનાક છો અંતી. ઓ ખોરભાઈ તૈયાર માલ ચોકમ પડ્યો છે. લેવા આવી તૈયાર મારજો આજી. એરે બતાવ પહેલા એરો લેવો છે મારે. એ તો મારે લેવાનો છે. તું હાકામ ભાઈ. જો તમે તાર મને તો કોઈ નુકસાન નહીં પડ્યું. નુકસાન જ હવે તમને પડશે. નકરો આજે ફૂટી જતો. ફૂકાઈ તો અડધી તો. આ કહું જબરજસ્ત. ભાવ તો હારો તમારા 1800. સરપંચ આ વેપારી તો મજો આયા નતા ને આવી. બાબુ વેપારીનો ટાઈમ થાય ને એટલે વેપારી વગર ફોને આવી જ જાય વેપારી. તમે કે હાલ આવો જો આવ્યો નહીં. પણ બાબુ માલમાં તો ખોમી તો છે જ હો. સરપંચ એ વેપારી એમ કે ને મારમાં ખોમી હે તો મફત આલ લેવાની આપણે. શું મફત દેવાનું? આજ્યો જોયો તો ઊભું નોબું હુકાઈ ગયું છે. સરપંચ આજે નતું. બધા વેપારી કહેવાનું ને કે મોય આજ્યો બાજ્યો છે. મને લાગે હારે જશે કોઈ ગયો. આલી છે તમાકુ. કાળો ભાઈ હા તમે કહેતા ના તમારે લેવાનો માલ આવી ગયો તૈયાર છે. વેપારી ભાઈઓ વસ્તુ છે, પાછી વસ્તુ છે. વસ્તુ જ લેવા આયા છીએ. ઓ વસ્તુ છે, માલની કદર કરજો પાછા. જબરજસ્ત કલર દેખાય કોળભાઈ. કલર તો સારો છે હો. કલર તો છે. હું કહું છું માલ હારો છે હો. ભાવ બોલ કે દબાઈ. માલ સારો છે. જવો ના જોવો મારા હાથમાં જ આપવો જોવો. તો તારા કાઠું રહેવું પડે. કાઠો તો થઉં છું પણ પેલો હાથમાં ના આવે એવું કરજો કોક. એરો ખોર ભાઈ. બોલો રે ભાવ. 1600 રૂપિયા. 1750. હા 1810. 1823. 1825. ધીરુના મેં તો બોલજે ભગત. 1850. 1910. એટલે કોણ ભાઈ ઓમો તમે તો ઓળખો છો કે મને? ઓળખું છું. તમે તો ભાવ ઊંચો બોલ્યો છું. શું ભાવ ઊંચો બોલે? 5 રૂપિયા ભાવ કહેવાતો છે. વેપારી ખાઈ તો આયા છે કે નહીં આયા? કેટલો બધી પોહાય છે તમારે. હા તમે ઓળખીતા તો એટલે કહું છું. ખેડૂતને તો ગમે તેલો ભાવ આલો ને તો ઓછો જ પડે. એ વાત સાચી છે. હા તો તમે ગન્ના સર હું કાયમ ખરીદવા આવું છું ને એટલે કહું છું. એટલે 2200 લાવડાવું. પેન્ડિંગ કરી દેવાની. પેન્ડિંગ ખેતું થોડું. ચલો ભાઈ 2000 ખેતવરાવો ને જે આવે એ પછી. 2000 પૂરા ખોર ભાઈ. બોલો લેવી હોય તો કોળભાઈ લેવાની છે. બોલો તે 2050. 2100. સમજ્યા ભાઈ. માલ સારો છે હો. જવી ના જુઓ કોળભાઈ. અને જો મુહૂર્ત જ છે આપડે. ખેતો 2300. 2310. 2325.
ઢીલું મિલતો ના ભગત લેવાનું છે કચાકડું છે કચાકડું વનસ 2335 ના કેવું પડે ના કેવું પડે માલ છે કાકા વસ્તુ છે પકવી ચલો ચલો ભગત, બગા 2335 ભગત લખી દઈએ ના હોય તો 2340 હાલો બોલ માલ છે આ તો 2400 ભગત બોલ બોલ 2450 2500 2400 માર્કેટ ચાલુ થઈ જાય ને એટલે ઓનો ભાવ 5000 છે ભાઈ હોનું છે હોનું 3500 સુધી તો નહીં જવા દેવાનું 2650 સરપંચ જિંદગી પહેલા તો ભાવ ભાવ આપણે સમજીએ વેપારી ખરો ને ખોલેલો છે તો ખાલી જોઈએ કેટલો પોકા છે કેટલો દીધો એ તો મને થોડી ખબર તું અભળક બોલો ભગત બોલો લેવી હોય થાળો 2700 2800 2850 2900 3000 પૂરા આ તો જવા દેવી જ નહીં 3100 3150 3300 3350 3450 3500 3575 લખી દો કાળુભાઈ આઠ લખી દેવા, તમે તો હોનું ખરીદ્યું હો જબરજસ્ત હાથમાં આવ્યું છે કેટલો નામ છે એ તો પૂછી જોઈએ ચલો જી ખેડૂત આયરન કોથરા હા. 55 કોથરા છે ઓહો કોઈ તમે તો વધારે કરી જ નહીં ઊણ તો બીજી છે પણ હજી 10 દાડા ચીડી થઈ રહી બરોબર છે એ કાલાવાળી આપણે ના ના ઊભી નહીં વેચવાની કાલાવાળે નાખી દો રહી હવે નાખી દો રે ખળીમ ખરીદ નાખી દેજો તમે તાર પૈસા એક મળી જાય ટોલ થાય એટલે પૈસા મળી જાય ના ભાવમાં કોઈ ઠીક નહીં હો આ તો બહુ સારો ભાવ પાડ્યો છે તમાર બહુ ઓછો ના કહેવાય 3575 મારે કેવું પડે ને વેપારીને તો આ તો યાર આ ભાવ છે કાલનો પણ કોભાઈ જો તો વસ્તુ નહીં ખાલી કોથરો ને હલાવશો ને એટલે ખબર પડશે વેપારી તકતાઈ દેશે બધા આ તો અહીં વસ્તુ આવ્યું કાલ નાખી દેજો કશો વાંધો નહીં અનકોળ ભાઈ પેલી ખાખડી જો પડી હોવાની ખાખરી પેલી પડી ચાર બોરા જ છે ક્યારે છે એ તો આને ભેગું લાઈન મિલ દેજો એ કશો વાંધો નહીં તમારે જે કરવું એ કરવાનું એનો ભાવ જુદો મળશે હે આ જ ભાવ હોય કે ભેળું મેલું તો ના ખાખરી નો જુદો હોય પણ એ તો ભાઈ તમાકુ જ કહેવાય કે એ ખાખરી જુદી કહેવાય કશો વાંધો નહીં હેડો નીમ કરજો સરપંચ ભાવ કેવો મળે એમ કે ને જબરદસ્ત ભાવ મળ્યો હે માણસ આપણો હતો કાલ રાતે ફોન કર્યો ને મેં કહી દીધું કે આપણો માલ છે એટલે કે કશો વાંધો નહીં તો ભાવ મળી જશે રાજી તો છે ને તું રાજી જ છું નહીં મહેનત કરી તમાકુની કશો વાંધો નહીં બાબુલાલ હું સવારે ટ્રેક્ટર લઈને આવું ને એટલે એક માણસ તૈયાર રાખજે કશું હતો નહીં ફટ લેતા કુપડી જે નાસીને આવતા રહીએ કશું હતું નહીં હોય તો કહી દેજે ભાવ તો બરોબર છે ને ના ભાવ બરોબર છે બરોબર જ છે ને જિંદગી પેલા વખત જોયો છે ભાવ ઓહો ના એટલે હેડ